નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 માં અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. તેના ભાગ 2 કોમર્સ વાણિજ્ય શાખા આપણી નામાના મૂળ તત્વો ભાગ 2 એનું પણ પ્રકરણ 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. હવે આ હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ એ પ્રકરણ અત્યારે આવ્યું છે, પણ એની શરૂઆત જોવા જઈએ તો ધોરણ 11 માં તમે જે અભ્યાસ કર્યો નામના મૂળ તત્વોની શરૂઆત ત્યાંથી કંઈક એ સંકળાયેલ છે. આપણે તમામ આંકડાકીય માહિતીને યોગ્ય રીતે લખતા આવ્યા છીએ અને તેનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરતા આવ્યા છીએ. એ માહિતી જે કંઈ આપણે લખી એ માહિતીની શરૂઆતને જો જોઈએ તો વેપારી સૌપ્રથમ પોતાના વ્યવહારોને યાદ રાખવા માટે એક કાચી નોંધમાં લખે છે. ત્યારબાદ તેની આમ નોંધ લખે છે. આમ નોંધના ચોપડાનું વિભાજન એટલે જ પેટા નોંધો, અને પેટા નોંધોમાં પણ આપણે અભ્યાસ કર્યો તો માલની પેટા નોંધો હતી અને રોકડ પેટા નોંધો હતી. એમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ, લેણી હુંડી, દેવી હુંડી અને ખાસ આમ નોંધો. આ આમ નોંધ કે પેટા નોંધ ના આધારે ખાતા વહીના ચોપડામાં આપણે ખતવણીઓ કરી. એ ખતવણીઓ કર્યા બાદ આપણે એની ખાતાની બાકીઓ કાઢી એક પત્રક તૈયાર કર્યું. એ પત્રકનું નામ આપણે આપ્યું કાચું સરવૈયું. આ કાચું સરવૈયું અને હિસાબોની વધારાની માહિતી એટલે કે હવાલાઓ તૈયાર કરીને આપણે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા. એ વાર્ષિક હિસાબોમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું એ બધી જ બાબતો આપણે તૈયાર કરી. આ વાર્ષિક હિસાબોમાં નાણાકીય પત્રકોમાં આપણે કીધું નામ આપ્યું એને કે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. નાણાકીય પત્રકોમાં કઈ બાબતો છે બધી, તો એનું મૂળ છે ત્યાં સુધીનું છે, પણ એ આંકડાકીય બધી માહિતી છે. આપણે તેના આધારે નફો નુકસાન જાણી શક્યા, ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શક્યા. પણ એ આંકડા સ્વયંભૂ, ખાસ મુખ્ય મુદ્દો, એ આંકડા સ્વયંભૂ કશું કહેતા નથી. એ આંકડાઓનો આપણે અભ્યાસ કરવો પડે છે. એક કંપનીના હિસાબી આંકડા છે, બીજી કંપનીના હિસાબી આંકડા સાથે સરખાવવા પડે છે. નિરપેક્ષ તફાવતની રીત પણ છે, સાપેક્ષ ટકાવારીની રીત પણ છે. આ બંને આંકડા જો આપણે સરખાઈએ તો અને તો જ એનો કંઈક ક્યાસ નીકળે છે, એનું કંઈક તારણ નીકળે છે જે આપણે ભવિષ્યમાં ઉપયોગી લઈ શકીએ છીએ. એટલે કહેવાય છે કે આંકડાઓ સ્વયંભૂ કશું કહેતા નથી, એનો આપણે યોગ્ય નિચોડ મેળવવો પડે છે. એક કંપનીના એકમોના હિસાબો બીજી કંપની સાથે સરખાવવા જોઈએ. ગત વર્ષના હિસાબો એના આગલા વર્ષના હિસાબો, તો કઈ રીતના છે આપણો ચઢાવો, કયો વિકાસ છે, કેટલી પ્રગતિ છે, એની સરખામણી કરવી જોઈએ. એ આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. એટલે એ હિસાબી ગુણોત્તરો માટે એક વ્યાખ્યા અહીંયા આપેલી છે આપણને કે IM પંડે જણાવે છે કે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર કે નાણાકીય ગુણોત્તર કે હિસાબી ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ગુણોત્તર અને પ્રમાણ, ગુણોત્તર ને પ્રમાણ તમે 9-10 માં પણ શીખ્યા છો, પણ તમે એના દાખલા ગણ્યા છે. આજે આપણે વ્યવહારિક દાખલાઓનો ઉપયોગ કરવાનો છે. વ્યવહારિક જીવનમાં આ ગણતરીઓ ક્યાં ક્યાં કામ આવે છે તે જોવાની છે. ત્યારબાદ આ હિસાબી ગુણોત્તરોનું અલગ અલગ વર્ગીકરણ છે, પણ એ તમામ થિયરી આપણે થોડાક દાખલા ગણ્યા બાદ લઈ લઈએ છીએ. બીજું, આ પ્રકરણ પરીક્ષામાં 8 ગુણનું નોર્મલી પૂછાય છે. એમાં એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન
અને આની થિયરી અથવા નાના દાખલા પૂછાય છે. એટલે હું દાખલા ગણાવતો જઈશ, સાથે થિયરી સમજાવતો જઈશ અને તમારે ગૃહ કાર્ય કઈ રીતે કરવાનું છે એ તમને હમણાં નેક્સ્ટ પોઈન્ટ વખતે સમજાવી દઉં છું. તો તમે આની ગણતરી માટે જોઈ લો તો આ ગુણોત્તર, નાણાકીય ગુણોત્તર કે હિસાબી ગુણોત્તર શું છે એના દાખલા આપણે પાઠ્યપુસ્તક 246 પેજ ઉપર ચોથો દાખલો, એમાં પણ પહેલો દાખલો જે છે એમાં આપણને કીધું છે એ ગણતરીઓ કરીએ છીએ. તેમાં કયા કયા મુદ્દાઓ છે એનો ખાસ ધ્યાનમાં રાખી લઈએ. રિઝલ્ટ કેમ વીક છે? ક્લિયરિટી કે આંકડા વિદ્યાર્થી મિત્રો વચ્ચે રિઝોલ્યુશનમાં થોડાક પ્રોબ્લેમ હતા. હવે આપણે જોઈ લઈએ દાખલામાં આગળ. તો 246/4/1 કાચા નફાનો ગુણોત્તર શોધો. રકમમાં આપણે આ પ્રમાણે સૂચના છે કે કાચા નફાનો ગુણોત્તર શોધો. તો કાચો નફો વેચાણની સાપેક્ષમાં કેટલો છે એની ગણતરી કરવાની છે અને આ સૂત્રો પણ ત્રિરાશી પદના નિયમ અનુસાર જ બનેલા છે કે 100 રૂપિયાની વસ્તુ લાવીએ અને 20 રૂપિયામાં વેચીએ તો આપણને 20% નફો થયો. એના કરતાં વધુ વિશેષ સમજવું હોય તો 50 રૂપિયાની વસ્તુ લાવીએ, સાંભળી લેજો, 50 રૂપિયાની વસ્તુ લાવીએ અને 70 રૂપિયામાં વેચીએ તો નફો કેટલો થયો? 20 રૂપિયા. પણ જો ટકાવારી પ્રમાણે જોઈએ તો એ નફો 40% થયો. આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખજો. નફો અને 50 ને 50 એમ બી ભેગા કરીએ તો 100 રૂપિયા થઈ જાય. એમ નફો પણ તમારો કેટલો થયો? 100 રૂપિયા એ 20 રૂપિયા ને 20 રૂપિયા કુલ 40 રૂપિયા નફો થયો. તો 100 એ નફો કેટલો બેઠો? 40%. એ પદ મૂકવાનું 50 રૂપિયા એ 20 રૂપિયા નફો તો 100 રૂપિયા એ કેટલો? તો એનો એ જ મુદ્દો આપણે સૂત્ર તરીકે આવે તો કાચા નફાનો ગુણોત્તર શોધવો છે. તો કાચા નફાના સૂત્રનો આપણે સીધો ઉપયોગ કરી દઈએ તો કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો કાચા નફાનો ગુણોત્તર આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ફક્ત એ સૂત્રના અંદર રકમો જ મૂકવાની રહી. એકદમ સરળ વસ્તુ છે. સૂત્રો પણ તમે પ્રેક્ટિસ કરશો, લખી તૈયાર કરશો, તમને એ પણ ફાવી જશે. અહીંયા દાખલામાં આપણને જોઈએ તો વેચાણ રૂપિયા 10 લાખ અને કાચો નફો રૂપિયા 3 લાખ આપેલું છે. તો એ માહિતીનો ફક્ત આપણે ઉપયોગ જ કરવો છે. તો કાચો નફો 3 લાખ, વેચાણ 10 લાખ ગુણ્યા 100. તો 3 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100. એનાથી ઉત્તમ 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ કરો. ક્યારેક આનો અનુભવ તમને થશે કે આ પોઈન્ટમાં ડિફરન્ટ આવે છે. તો આનું સાદું આપી દઈએ તો આપણને 30% મળે છે. આ ટકાવારી ક્યાં ગુણોત્તરોમાં લખવી સાંભળી લેજો. તો જ્યાં 100 ગુણાકારમાં આવતા હોય ત્યાં ટકાવારીનો ઉપયોગ કરવો. તો કાચા નફાનો ગુણોત્તર આપણને 30% મળે. બસ જવાબમાં ફક્ત આપણે આટલું લખવાનું છે. માટે કાચા નફાનો
એકદમ સરળ અને સીધા દાખલા છે 30% આટલાનો તમારે 3 માર્ક્સ મળી જાય 2 માર્ક્સનો દાખલા ગોઠવણી હોય તો 2 માર્ક્સ મળી જાય છે એક સૂત્રનો ને આ ગણતરીને જાઓ હવે આગળમાં જોઈએ બીજો કે દાખલા નંબર આ એક પૂરો બીજો લઈએ તો વેચાણ આપણી પાસે 15 લાખ છે અને વેચેલ માલની પડતર 12 લાખ છે હવે બોર્ડ ઉપર તમને નીટ એન્ડ ક્લીન દેખાય છે તો છેક સુધીનું ઉપયોગ કરી દઈએ જગ્યાનો અહીંયા જુઓ આપણને વેચાણ 15 લાખ વેચેલ માલની પડતર 12 લાખ આપેલી છે તો કાચો નફો શોધવા માટે વેચાણ બાદ વેચેલ માલની પડતર શોધવી જરૂરી છે તો સૂત્ર બીજું બનશે કાચો નફો બરાબર વેચાણ બાદ વેચેલ માલની પડતર હવે આ સૂત્રો પણ કેવી રીતે બન્યા છે એ તમને હમણાં સમજાવી દઉં છું આ તમામ સૂત્રો જે છે એ વેપાર ખાતાને આધારે બનેલા છે દાખલા તરીકે અહીંયા આપણે સમજવું છે તો વેપાર ખાતું એની ઉધાર અને જમા બાજુ તો જમા બાજુ વેચાણ આવે છે બાદ વેચાણ પરત આવે છે રકમ બહાર જાય છે અને આખર માલનો સ્ટોક આવે છે તો આ બાજુ શું આવે છે શરૂનો સ્ટોક આવે છે ખરીદી આવે છે ખરીદ પરત આવે છે અનિર્ણિત ગયેલ માલ આવે છે અને બાર રકમ આવે છે તો આ વેચાણમાંથી આ વેચેલ માલની જે પડતર છે આ બધી રકમો બાદ કરી દઈએ આપણને જે ખૂટતી રકમ મળે એ કાચો નફો છે તો વેચેલ માલની પડતર એટલે શું તો વેચાણ બાદ શરૂઆતનો માલ સ્ટોક ખરીદ પરત પ્લસ આખર માલનો સ્ટોક તો આ જે નાના સૂત્રો છે તમામ એ આપણા વાર્ષિક હિસાબોના વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકા સળેના પત્રકોના આધારે જ બનેલા છે તમે થોડાક લખીને તૈયાર કરશો તો તમને ફાવી જશે આ રકમ પૂરતું આપણે જોઈ લઈએ તો વેચાણ છે આપણી પાસે 15 લાખ વેચેલ માલની પડતર આપણને આપેલી છે 12 લાખ તો 15 માંથી 12 3 લાખ રૂપિયા આ 3 લાખ રૂપિયા કાચો નફો મળી ગયો જો સૂત્રની એક વિગત મળી ગઈ એટલે જ આ બધી બાબતો સાફ કર્યા સિવાય વોશ કર્યા સિવાય તમને સમજાવું યાદ ખૂબ ઓછું રાખવાનું છે તો એમાં આપણી પાસે વેચાણ છે કાચો નફો પણ આવી ગયો છે તો ફક્ત સૂત્રમાં મૂકવાનું રહ્યું છે તો કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચા નફાનો ગુણોત્તર બરાબર સૂત્ર પરીક્ષામાં લખી દેવાનું કાચો નફો ભાગે ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 ત્યારબાદ અહીંયા આંકડામાં કેટલો ફેરફાર છે 3 લાખ કાચો નફો વેચાણ કેટલું છે 15 લાખે અને ગુણ્યા કેટલું છે 100 તો આમાં ટકાવારી જોઈએ જો બંનેમાં 3 લાખ કાચો નફો છે હું તમને પહેલા પણ કીધું હતું કે દાખલા ગણાય સાથે થિયરી સમજાવતો જઈશ મારો જે આશય છે 2 in 1 ઓછા સમયમાં વધુ ઝડપી કામ થઈ શકે અને તમને તમામ બાબત દાખલા ગણતી વખતે પણ ધ્યાનમાં રહે તો આનું સાધન પ્રમાણે આપણને 20% મળે છે કાચા નફાનો ગુણોત્તર કેટલો મળ્યો 20%. હવે ત્રીજો દાખલો ગણીએ એના પહેલા આ મુદ્દાઓને સમજી લઈએ
તો આ થિયરી શું કહે છે? મેં પહેલા જ કીધું કે હિસાબી આંકડા સ્વયંભૂ કશું કહેતા નથી. દાખલા તરીકે એક કંપની આ છે, બીજી કંપની આ છે, આ પણ 3 લાખ રૂપિયા નફો કમાય છે, આ પણ 3 લાખ રૂપિયા નફો કમાય છે, પણ આ કંપની જે છે 10 લાખના વેચાણમાં 3 લાખ નફો કમાય છે, એટલે 30% નફો લે છે. જ્યારે આ કંપની 15 લાખનું વેચાણ કરે ત્યારે 3 લાખ રૂપિયા નફો કમાય છે, ત્યારે એને 20% જ નફો મળે છે. એટલે આને વેચાણ વધારવાના પ્રયત્નો વધારે કરવા પડે છે ત્યારે નફો મળે છે. આ ઓછા વેચાણના પ્રયત્ને નફો વધારે લે છે. શક્ય છે કે આ કંપની ગ્રાહકોનું શોષણ કરતી હોય, આ કંપની ગ્રાહકનું શોષણ ઓછું કરતી હોય. એટલે ફક્ત હિસાબી આંકડાઓના આધારે જ નહીં, પણ એ સિવાયની કેટલીક બાબતોનો પણ આપણે અંદર અભ્યાસ કરવો પડે છે. એટલે કેટલીક થિયરિકલ મુદ્દાઓ જે છે, કઈ રીતનું લખવું ના લખવું તમને અત્યારે પહેલા તાસમાં હું શીખવાડી દઉં છું, સમજાવી દઉં છું. એટલે બિનજરૂરી ખોટો ભૂરો કાર્ય કરવાનું તમારું થાય નહીં. અને સમજી અને આગળના મુદ્દા પર જતા રહીએ છીએ, ત્રીજા દાખલા તરફ. તો અહીંયા જોઈ લો કે વિભાગ એમાં 8મો પ્રશ્ન, 9મો પ્રશ્ન 2 ગુણ, વિભાગ બીમાં 18મો અને 19મો પ્રશ્ન 2 ગુણ, વિભાગ ડીમાં 29 અથવા 29 4 ગુણ, અને કુલ 8 ગુણનું સામાન્ય રીતે પૂછાતું આવ્યું છે. પરંતુ અત્યારની કોવિડ-19ની પરિસ્થિતિના પરિણામે આમાં કદાચ ફેરફાર થઈ શકે છે. એટલે આ પ્રમાણે તૈયારી કરવી. પ્રકરણ 5 હિસાબી ગુણોત્તરોનું વિશ્લેષણ. એમાં આપણે આટલા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે આ વ્યાખ્યા પણ જોઈ લીધી, આ ગુણોત્તરોના સૂત્રો પણ જોઈ લીધા. લખવાનું ફક્ત તમારે અહીંથી આટલી વ્યાખ્યા. ગુણોત્તરની વિશેષતાઓ તો કીધું તમને આ ચર્ચામાં, થિયરી સમજાવી દીધું છે. ફક્ત આ 5 મુદ્દા જ લખવાના રહેશે પોઈન્ટ આપીને. ગુણોત્તરની વિશેષતાઓ કઈ છે? તો ભૂતકાળના નાણાકીય પત્રકોના આધારે ગણાયેલા ગુણોત્તરો સાથે સરખામણી, પેઢી દ્વારા વિકસાયેલા ગુણોત્તરો સાથે સરખામણી, ઉદ્યોગના ગુણોત્તરો સાથે સરખામણી, હરીફોના ગુણોત્તરો સાથે સરખામણી. ગુણોત્તર વિશ્લેષણના હેતુઓ કયા કયા છે? એનો હેતુ શું છે? તો નાણાકીય પત્રકોના વિશ્લેષણ માટે, હિસાબી માહિતીની સરળ રજૂઆત માટે, એકમની નફાકારકની સ્થિતિ જાણવા માટે, અને એકમની તરલતાની સ્થિતિ જાણવા માટે, એકમની લાંબા ગાળાની સિદ્ધતા જાણવા માટે. ફક્ત તમારે આટલા ઘાટાક્ષરોનો જ ઉપયોગ કરવાનો છે અને લખવાનો છે. અને આ જે તમામ થિયરી છે, આ જેમ હાલ એકનો દાખલો ગણાયો અને તમને સમજાયો એ પ્રમાણે સમજાવતો રહીશ. છઠ્ઠું, એકમની કામગીરીની કાર્યક્ષમતાની સ્થિતિ જાણવા માટે. રિઝલ્ટ થઈ જાય છે. 7, આધારણ કરવા માટે, નબળા પાસાની જાણકારી માટે, આંતરપેઢીની આંતરવિયોગની સરખામણી માટે, બરાબર, આંતરવિભાગોની સરખામણી માટે, અને ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ. તો આ પરીક્ષામાં આવી રીતે 2 માર્કના પ્રશ્નો પૂછાય કે ગુણોત્તર વિશ્લેષણના ઉપયોગિતા જણાવો, ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ જણાવો. તો આ ફક્ત તમારે પોઈન્ટર લખવાના હોય છે, સમજૂતી સાબિતી કોઈ જગ્યાએ કરવાની રહેતી નથી. નાણાકીય પત્રકોના પરિણામો પર આધાર છે અને મુખ્ય મર્યાદા છે. ખોટા કાચા નફા શોધેલા હોય, પ્રમાણિત ગુણોત્તરોની ગેરહાજરી હોય, ભાવ ફેરફારની અસર હોય. મેં તમને હમણાં જ સમજાય ને કે નફો લે છે બધા 30% અને 20%, પણ કઈ રીતે પરિબળો છે, ગુણાત્મક પરિબળોની અવગણના સરખામણીમાં મુશ્કેલ છે, બરાબર. કારણ કે બંનેના મૂલ્યાંકનની દાખલા તરીકે સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ અલગ અલગ છે, તો પણ પ્રશ્ન છે. ગુણોત્તરોની રજૂઆત, અહીંથી આપણું કામ ચાલુ થાય. એક પ્રમાણના સ્વરૂપે છે, તો આ ગુણોત્તરો પછી આવે છે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા, ચાલુ ગુણોત્તર છે. ટકાવારી સ્વરૂપે તો આપણે જે જોયો એ ટકાવારી સ્વરૂપે છે. અહીંયા પાઠ્યપુસ્તકમાં તમને જોવા મળે ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, અને બોર્ડ ઉપર જોઈ લઈએ કાચા નફાનો ગુણોત્તર છે. અને ત્રીજો મુદ્દો છે સમયના સ્વરૂપે. અને અહીંથી આપણા ઉદાહરણ 1થી આ તમામ મુદ્દાઓ ચાલુ થાય છે. તો પછી એ પ્રમાણે તમે દાખલા ગણશો. અને જો હમણાં જ મેં તમને સાબિતી કરીને આપી દેખો. વેચાણ બાદ વેચાણ પરત,
વેચાયેલ માલની પડતર, શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા, બાદ આખર માલનો સ્ટોક એ લખીએ છીએ એટલે વેચેલ માલની પડતર મળે, કાચો નફો શોધાશે. આમ અલગ અલગ મુદ્દાઓનો ઉપયોગ કરી અને તમારે ગણતરી કરવાની રહેશે. એટલે તમામ ઉદાહરણો લખવાના છે પાઠ્યપુસ્તકના અને સ્વાધ્યાયના દાખલા લખવાના છે. આ પ્રકરણમાં બીજા કોઈ મુદ્દાઓ ખાસ કોઈ છોડવાના રહેતા નથી. એનો ઉપયોગ કરતા રહેશો. એક દાખલો બીજો લઈ લઈએ આપણે. ત્રીજા દાખલામાં આપણને એક્ઝામ્પલ 3 પાઠ્યપુસ્તકમાં જ્યાં ચાલુ છે ત્યાં જ 246/4 કાચા નફાના ગુણોત્તરમાં શોધો. આપણને વેચાણ પરત, શરૂનો સ્ટોક, આખર સ્ટોક, ખરીદી અને ખરીદીના ખર્ચા આપેલા છે. એના આધારે આપણે વેચાણ અને કાચા નફાની ગણતરી કરવી પડશે, તો જ એ કામ કરી શકીશું. અહીંયા જોઈ લઈએ, આપણી પાસે વેચાણ છે 20 લાખ, બાદ વેચાણ પરત છે 2 લાખ, $18 લાખ ચોખ્ખું વેચાણ થઈ ગયું. બાદ વેચેલ માલની પડતર બાદ કરવી છે. વેચેલ માલની પડતર માટે જે માહિતી આપી છે એટલો ઉપયોગ કરી દઈએ. શરૂનો સ્ટોક પહેલા તો તમે ડાયરેક્ટ આ મુદ્દા હાઈ લખી દો તો પણ ચાલે. શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા બાદ આખર માલનો સ્ટોક. હવે આમાં તમે જુઓ, શરૂનો સ્ટોક 2,50,000, તો ફક્ત તમારે આટલી વિગતો જ ભરવાની થાય છે, રકમ લખવાની. ખરીદી છે 12 લાખ, ખરીદીના ખર્ચા 50,000, ત્રણનો સરવાળો કરી લઈએ. 2,50,000 વત્તા 12 લાખ વત્તા 50,000, 15 લાખ. આખર માલનો સ્ટોક આપણને રકમમાં આપેલો છે 3,50,000. તો 15 લાખમાંથી 3,50,000 બાદ કરતા 11,50,000. હવે 18 લાખ ચોખ્ખા વેચાણમાંથી વેચેલ માલની પડતર આ બાદ કરી હમણાં તમને વેપાર ખાતું સામાન્ય દોરી અને સમજાવી દીધું હતું કે વેચાણ એ જમા બાજુ આવે છે અને આ બધી બાબતો ઉધાર બાજુ આવે છે. એ બાદ કરીએ છીએ પણ આ રકમ એમાંય બાદ કરીએ છીએ, મતલબ કે આમાં પ્લસ થાય છે. એટલે સૂત્રો આ રીતે જ બનેલા છે વિદ્યાર્થી મિત્રો. તો 18 લાખમાંથી 11,50,000 બાદ કરતા આપણને 6,50,000. આપણને આ રકમ મળી. વેચાણ બાદ વેચેલ માલની પડતર એટલે કાચો નફો મળ્યો. આના આધારે આપણે શોધવાનું શું છે એટલો જ ઉપયોગ કરવાનો છે, કાચા નફાનો ગુણોત્તર. તો કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર હમણાં જે આપણે લખ્યું હતું એ પ્રમાણે લખી દઈએ છીએ અને એટલું જ કામ કરવાનું છે. એથી વિશેષ કશું છે નહીં. તો કાચા નફાનો ગુણોત્તર બરાબર
કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો જગ્યાના ભાગ આખું લખ્યું છે. પરીક્ષામાં હંમેશા પૂરું લખવું, આપણે ઝડપી પૂરું કરવા માંગીએ છીએ. એટલે તો કાચો નફો 6,50,000 ભાગ્યા ચોખ્ખું વેચાણ 18,00,000 ગુણ્યા 100. ચોખ્ખું વેચાણ એટલે વેચાણ બાદ પરત, અને કાચો નફો એટલે એનું સાદુરૂપ 6,50,000 ગુણ્યા 100 ભાગ્યા 18,00,000 36.11%. તો કાચા નફાનો ગુણોત્તર કેટલો આવ્યો? 36.11%. તો મારો કહેવાનો મતલબ એમ છે કે વિદ્યાર્થી મિત્રો થોડીક મહેનત આપણે પણ કરવી પડશે. હું તમને દાખલા જે લઈશ એ આવા લઈશ. દાખલા આગળના 2 દાખલા મેં ગણાયા, પણ બંને દાખલા આ ત્રીજા દાખલામાં સમાવિષ્ટ છે. જે મારી પાસે અભ્યાસ કરે છે એમને ખ્યાલ છે સામાન્ય દરેક જણ આ રીતે જ કરશે કે જેથી દાખલા પાછળ આપણે લઈએ છીએ તો ટિપિકલ દાખલા પણ આવી જાય. એ દાખલા ગણાયા પછી આ દાખલા બધા ના આવડે એવું બની શકે, પણ આ દાખલો ગણાયા પછી પેલા 2 દાખલા આવડી જાય. તો નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે એવું લઈશું કે દાખલા વિશેષનો મોટા હશે લઈશું એટલે આપોઆપ આગળના દાખલા આવી જશે. તમે ક્રમાનુસાર લાઈનસર કામગીરી કરશો, વાંચશો, લખશો અને સમજશો તો તમામ બાબતો આવડી જશે. ધન્યવાદ. આભાર.